તો વાત કરીએ મહેસાણાની તો મહેસાણા ખાતે રાજ્ય સ્તરનો એક કાર્યક્રમ યોજાયો જ્યાં હોમિયોપેથિક ગુજરાત એલાઇટ કાર્યક્રમ યોજાયો ત્યારે કાર્યક્રમમાં 1200 જેટલા હોમિયોપેથિક ડોક્ટર હાજર રહ્યા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો જ્યાં હોમિયોપેથિકના પ્રચાર પ્રસાર માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ત્યારે હોમિયોપેથિકના નવીન સંશોધન વિશે પણ ચર્ચા કરવામાં આવી। હોમિયોપેથિક કાઉન્સિલ અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા અમે આ આયોજિત કર્યું છે। આપણે આખા ગુજરાતમાંથી જેટલા બધા હોમિયોપેથ ડૉક્ટર્સ છે એ ડૉક્ટર્સ બધા આજે આવ્યા છે અને અહીંયા આપણે મહેસાણામાં આજે જે પ્રોગ્રામ કર્યો એ આપણે જે આપણા NCHના ચેરમેન છે તે પુરાણાજી અને આપણે જે પ્રોપર મહેસાણાના ડૉક્ટર પિનાકિન ત્રિવેદી સાહેબ છે એમને ત્યાંથી મને કહેવામાં આવ્યું કે ભાઈ આપણે આવો એક પ્રોગ્રામ કરીએ છીએ। મેં કહ્યું સાહેબ અમારે CME કરવાની છે તો કે કંઈ નહીં, આપણે 2 જણા મળીને CME પ્લસ આપણો ABDMનો પ્રોગ્રામ આજે આપણે કરી નાખીએ। તો આપ જોઈ રહ્યા છો કે કેટલા લગભગ 1000 થી 1200 ડૉક્ટર અંદર હોલમાં બેઠા છે અને આ પ્રોગ્રામ ચાલુ જ છે। અત્યારે અમારા રજીસ્ટ્રેશન 1100નું હતું અને ઉપસ્થિત 1050 ડૉક્ટર મિત્રો અત્યારે ઉપસ્થિત છે। પૂર્વ આખા ગુજરાતમાંથી વધારે મધ્ય ગુજરાતના પાર્ટિસિપન્ટો ઉપસ્થિત છે। મહેસાણા ડેરી હોલ ખાતે એક મેગા ઇવેન્ટ જેનું નામ છે ગુજરાત હોમિયો ઇલાઇટ 2024, જેની અંદર આપણા જેટલા પણ ગુજરાતના રજિસ્ટર્ડ પ્રેક્ટિશનર્સ છે એ દરેકે પ્રેક્ટિશનર્સની જોડે રાખી અને સૌથી વધારે નોર્થ ઝોનની જેટલી પણ કોલેજીસ છે, ફેકલ્ટી છે, PG સ્ટુડન્ટ્સ છે તો એ બધાને અહીંયા આગળ ઇવેન્ટ્સમાં આપણે આમંત્રિત કર્યા છે। એસોસિએશન હમાઈ, ફેડરેશન એસોસિએશન અને દરેક હોમિયોપેથિકના જે લીડર્સ છે જેને આપણે અહીંયા આમંત્રિત કર્યા છે। આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે કે જે ABDM આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન અંતર્ગત જે પ્રોગ્રામ લઈને આપણને લોન્ચ કર્યો હતો તો એના વિશે દરેકને માહિતગાર કરાવવા અને એનું રજિસ્ટ્રેશન વધુમાં વધુ ડૉક્ટર કરે એ આશા સાથે આ એક ABDMનું સેશન પણ અમે અહીંયા આગળ યોજ્યું છે અને આ પ્રોગ્રામની અંદર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ પણ અહીંયા કરેલી છે। હોમિયોપેથિક કાઉન્સિલ અને નેશનલ કમિશન ફોર હોમિયોપેથી દ્વારા અમે આ